પ્રશ્ન 101 ભારતની બહાર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અશોકે કોને મોકલ્યા હતા? જવાબ: મહેન્દ્ર અને સંઘમિત્રાને. પ્રશ્ન 102 બૌદ્ધ ધર્મના કયા પંથમાં તંત્ર મંત્રનો પ્રભાવ જોવા મળે છે? જવાબ: વજ્રયાન. પ્રશ્ન 103 જૂનાગઢમાં આવેલી કઈ ગુફાઓ બૌદ્ધ ધર્મની છે? જવાબ: ઉપરકોટ, બાવા પ્યારા અને ખાપરા કોડિયાની ગુફાઓ. પ્રશ્ન 104 ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ બૌદ્ધ વસ્તી છે? જવાબ: મહારાષ્ટ્ર. પ્રશ્ન 105 અજંતાની ગુફાઓ કયા ધર્મ સાથે સંબંધિત છે? જવાબ: બૌદ્ધ ધર્મ. પ્રશ્ન 106 બૌદ્ધ ધર્મમાં બોધિસત્વ એટલે શું? જવાબ: જે પોતે જ્ઞાન મેળવ્યા પછી બીજાના કલ્યાણ માટે પૃથ્વી પર રહે છે. પ્રશ્ન 107 બૌદ્ધ ધર્મમાં મઠમાં પ્રવેશવાની વિધિને શું કહેવાય છે? જવાબ: પ્રવજ્યા. પ્રશ્ન 108 કયા મુસ્લિમ શાસકે નાલંદા વિદ્યાપીઠનો નાશ કર્યો હતો? જવાબ: બખ્તિયાર ખિલજી. પ્રશ્ન 109 ભારતમાં બનેલી બુદ્ધની પ્રથમ મૂર્તિ કઈ કળા શૈલીમાં હતી? જવાબ: ગાંધાર અને મથુરા કળા શૈલી. પ્રશ્ન 110 ગૌતમ બુદ્ધના જન્મનો તહેવાર ક્યારે ઉજવાય છે? જવાબ: વૈશાખ સુદ પૂનમ. પ્રશ્ન 111 બુદ્ધના સમયમાં મગધના કયા રાજાએ તેમની મિત્રતા સ્વીકારી હતી? જવાબ: બિંબિસાર. પ્રશ્ન 112 સારથી છન્ના એ બુદ્ધને ગૃહત્યાગ વખતે કઈ નદીના કિનારે છોડ્યા હતા? જવાબ: અનોમા નદી. પ્રશ્ન 113 બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ પછી સૌપ્રથમ કયા બે વેપારીઓને પોતાના શિષ્ય બનાવ્યા હતા? જવાબ: તપુસ્સુ અને ભલ્લિક. પ્રશ્ન 114 બૌદ્ધ ધર્મમાં દશશીલ કોના માટે અનિવાર્ય હતા? જવાબ: બૌદ્ધ ભિક્ષુઓ અને સાધુઓ માટે. પ્રશ્ન 115 ગુજરાતમાં વલ્લભી વિદ્યાપીઠ કયા બૌદ્ધ સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું? જવાબ: હિનયાન સંપ્રદાયનું. પ્રશ્ન 116 બુદ્ધના શિષ્યોમાં વિનય નિયમોના પ્રખર જ્ઞાની કોણ હતા? જવાબ: ઉપાલી. પ્રશ્ન 117 બૌદ્ધ ધર્મમાં થેરવાદ એટલે શું? જવાબ: બૌદ્ધ ધર્મની સૌથી જૂની અને મૂળ પરંપરા. પ્રશ્ન 118 ગૌતમ બુદ્ધને જેતવન વિહાર કોણે દાનમાં આપ્યું હતું? જવાબ: અનાથપિંડક. પ્રશ્ન 119 બૌદ્ધ સ્થાપત્યમાં તોરણ કોને કહેવાય છે? જવાબ: સ્તૂપના પ્રવેશદ્વારને. પ્રશ્ન 120 ગૌતમ બુદ્ધે પોતાનો ઉપદેશ આપવા માટે કયા મુખ્ય 5 શહેરોની મુલાકાત લીધી હતી? જવાબ: કપિલવસ્તુ, રાજગૃહ, વૈશાલી, કાશી, સારનાથ અને શ્રાવસ્તી. પ્રશ્ન 121 બુદ્ધના સમયમાં મગધની રાજધાની કઈ હતી? જવાબ: રાજગૃહ, ગિરિવ્રજ. પ્રશ્ન 122 બૌદ્ધ ધર્મમાં કલ્પ એટલે શું? જવાબ: બૌદ્ધ બ્રહ્માંડ વિજ્ઞાન મુજબ સમયનો એક ખૂબ લાંબો યુગ. પ્રશ્ન 123 બૌદ્ધ સાધુઓ જે વસ્ત્રો પહેરે છે તેને શું કહેવામાં આવે છે? જવાબ: કાશાય અથવા ચીવર. પ્રશ્ન 124 બૌદ્ધ મઠોમાં જે ભોજન આપવામાં આવે છે તેને શું કહેવાય? જવાબ: સંગદાન અથવા ભિક્ષાન્ન. પ્રશ્ન 125 ગૌતમ બુદ્ધના અંતિમ શબ્દો કયા હતા? જવાબ: બધા સંસ્કારો નાશવંત છે, અપ્રમાદ સાથે લક્ષ્ય પ્રાપ્ત કરો, કુશીનગરમાં. પ્રશ્ન 126 બૌદ્ધ ધર્મમાં અરિહંત કોને કહેવાય છે? જવાબ: જેણે પોતાની બધી આંતરિક અશુદ્ધિઓ પર વિજય મેળવી લીધો હોય. પ્રશ્ન 127 ગુજરાતના કયા જિલ્લામાં ખાંભલીડા બૌદ્ધ ગુફાઓ આવેલી છે? જવાબ: રાજકોટ જિલ્લો, ગોંડલ પાસે. પ્રશ્ન 128 બૌદ્ધ ધર્મમાં પ્રતિત્ય સમુત્પાદના કેટલા અંગો નિદાન છે? જવાબ: 12 દ્વાદશ નિદાન. પ્રશ્ન 129 બૌદ્ધ ધર્મમાં ભવિષ્યના બુદ્ધ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ: મૈત્રેય બુદ્ધ. પ્રશ્ન 130 બૌદ્ધ સાહિત્યમાં પેટકોપદેશ ગ્રંથના લેખક કોણ મનાય છે? જવાબ: મહાકચ્ચાયન. પ્રશ્ન 131 બુદ્ધે કયા સ્થળે કહ્યું હતું કે હું હવે 80 વર્ષનો થયો છું અને મારું શરીર જર્જરિત થઈ ગયું છે? જવાબ: બેલુવા ગામ, વૈશાલી પાસે. પ્રશ્ન 132 બૌદ્ધ ધર્મમાં બોધિસત્વ પદ્મપાણીનું સૌથી પ્રખ્યાત ચિત્ર કઈ ગુફામાં છે? જવાબ: અજંતાની ગુફા નંબર 1માં. પ્રશ્ન 133 બુદ્ધના નિર્વાણ પછી તેમના અસ્થિઓ મેળવવા માટે કેટલા રાજ્યો વચ્ચે વિવાદ થયો હતો? જવાબ: 8 રાજ્યો વચ્ચે. પ્રશ્ન 134 બૌદ્ધ ધર્મમાં શૂન્યતાનો દાર્શનિક અર્થ શું થાય છે? જવાબ: બધી જ વસ્તુઓ એકબીજા પર આધારિત છે, કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી.
પ્રશ્ન 135. બૌદ્ધ ધર્મની વજ્રયાન શાખાનું મુખ્ય કેન્દ્ર કઈ વિદ્યાપીઠ હતી? જવાબ: વિક્રમશિલા વિદ્યાપીઠ. પ્રશ્ન 136. બૌદ્ધ સાધુઓ માટે વસ્સા એટલે શું? જવાબ: ચોમાસાના 4 મહિના દરમિયાન એક જ સ્થળે રહીને કરવામાં આવતી સાધના. પ્રશ્ન 137. કયા બૌદ્ધ ગ્રંથમાં સ્ત્રી ભિક્ષુણીઓના અનુભવો અને કવિતાઓનું વર્ણન છે? જવાબ: થેરીગાથા. પ્રશ્ન 138. બૌદ્ધ ધર્મમાં પરિનિબ્બાન એટલે શું? જવાબ: મૃત્યુ પછી જે જન્મ મરણના ફેરામાંથી અંતિમ મુક્તિ મળે તે. પ્રશ્ન 139. ગૌતમ બુદ્ધના દક્ષિણ ભારત સાથેના સંબંધો વિશે કયા સ્તૂપમાંથી માહિતી મળે છે? જવાબ: અમરાવતી અને નાગાર્જુન કોંડા સ્તૂપ. પ્રશ્ન 140. કયા બૌદ્ધ પંડિતે તિબેટમાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી? જવાબ: પદ્મસંભવ ગુરુ રિનપોછે. પ્રશ્ન 141. બૌદ્ધ ધર્મમાં ત્રિશરણ મંત્ર કયો છે? જવાબ: બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. પ્રશ્ન 142. જગત પ્રસિદ્ધ ગૌતમ બુદ્ધની સોનાની મૂર્તિ કયા દેશમાં છે? જવાબ: થાઇલેન્ડ, વોટ ટ્રિમિટ મંદિર. પ્રશ્ન 143. બૌદ્ધ ધર્મમાં ધમ્મપદના કુલ કેટલા શ્લોકો, ગાથાઓ છે? જવાબ: 423 ગાથાઓ. પ્રશ્ન 144. બૌદ્ધ ધર્મમાં અષ્ટાંગિક માર્ગના 3 મુખ્ય વિભાગો કયા છે? જવાબ: 1. પ્રજ્ઞા જ્ઞાન, 2. શીલ નૈતિકતા, 3. સમાધિ એકાગ્રતા. પ્રશ્ન 145. બૌદ્ધ ધર્મની કઈ સભામાં મહાસંઘિક અને થેરવાદી એમ 2 ફાંટા પડ્યા હતા? જવાબ: બીજી બૌદ્ધ સભામાં વૈશાલી. પ્રશ્ન 146. ગૌતમ બુદ્ધના સમયમાં સૌથી શક્તિશાળી ગણરાજ્ય કયું હતું? જવાબ: લિચ્છી ગણરાજ્ય વૈશાલી. પ્રશ્ન 147. બુદ્ધના પ્રથમ 5 શિષ્યોને પંચવર્ગીય કેમ કહેવામાં આવે છે? જવાબ: કારણ કે તેઓ બુદ્ધ સાથે અગાઉ તપસ્યામાં જોડાયેલા હતા. પ્રશ્ન 148. ગૌતમ બુદ્ધે પોતાનો દેહત્યાગ કઈ નદીના કિનારે કર્યો હતો? જવાબ: હિરણ્યવતી નદી, કુશીનગર. પ્રશ્ન 149. બૌદ્ધ ધર્મમાં અષ્ટમંગલ 8 પવિત્ર પ્રતીકો કયા છે? જવાબ: ધર્મચક્ર, કમળ, શંખ, અનંત ગાંઠ, ધ્વજ, 2 માછલી, કળશ અને સફેદ છત્ર. પ્રશ્ન 150. તિબેટિયન બૌદ્ધ ધર્મમાં લોસર શું છે? જવાબ: તિબેટિયન નવું વર્ષ. પ્રશ્ન 151. ગૌતમ બુદ્ધના જીવનની કઈ ઘટના હાથીના પ્રતીક દ્વારા દર્શાવાય છે? જવાબ: બુદ્ધના ગર્ભમાં આવવાની ઘટના. પ્રશ્ન 152. બૌદ્ધ સ્તૂપની આસપાસ જે ગોળાકાર રસ્તો હોય છે તેને શું કહેવાય? જવાબ: પ્રદક્ષિણા પથ. પ્રશ્ન 153. બોધિગયામાં જે હાલનું બોધિ વૃક્ષ છે તે કેટલામી પેઢીનું વૃક્ષ છે? જવાબ: 5મી પેઢીનું. પ્રશ્ન 154. બૌદ્ધ ધર્મમાં મંડલા શું છે? જવાબ: બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરતું ભૌમિતિક આધ્યાત્મિક ચિત્ર. પ્રશ્ન 155. ગુજરાતમાં ખંભાલેડાની ગુફાઓમાં કયા બોધિસત્વના શિલ્પો છે? જવાબ: બોધિસત્વ પદ્મપાણી અને વજ્રપાણી. પ્રશ્ન 156. બૌદ્ધ ધર્મમાં તારા કોણ છે? જવાબ: મહાયાન અને વજ્રયાન પરંપરામાં એક સ્ત્રી બોધિસત્વ. પ્રશ્ન 157. કયા બૌદ્ધ રાજાએ વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી? જવાબ: પાલ વંશના રાજા ધર્મપાલે. પ્રશ્ન 158. બૌદ્ધ સાહિત્યમાં મહાવંશ અને દીપવંશ કયા દેશના ઇતિહાસ વિશે છે? જવાબ: શ્રીલંકા. પ્રશ્ન 159. બૌદ્ધ ધર્મમાં અપ્પદીપો ભવનો અર્થ શું થાય છે? જવાબ: પોતાનો પ્રકાશ પોતે બનો. પ્રશ્ન 160. બૌદ્ધ મઠોમાં કયા વાદ્યનો ઉપયોગ પ્રાર્થના અથવા સમય સૂચવવા થાય છે? જવાબ: બૌદ્ધ નગારા અને વિશાળ ઘંટ. પ્રશ્ન 161. ગૌતમ બુદ્ધના સમયમાં અંગુલિમાલ કોણ હતો? જવાબ: એક ખૂંખાર લૂંટારો જે બુદ્ધના સંપર્કમાં આવતા ભિક્ષુ બન્યો હતો. પ્રશ્ન 162. બૌદ્ધ ધર્મમાં ત્રિપિટક સાહિત્ય કઈ લિપિમાં લખાયેલું છે? જવાબ: બ્રાહ્મી લિપિ. ભાષા પાલી. પ્રશ્ન 163. બુદ્ધની કઈ મુદ્રા નિડરતા અથવા રક્ષણ દર્શાવે છે? જવાબ: અભય મુદ્રા. પ્રશ્ન 164. બુદ્ધની કઈ મુદ્રા જ્ઞાન પ્રાપ્તિ સમયે પૃથ્વીને સાક્ષી માનવાનું દર્શાવે છે? જવાબ: ભૂમિસ્પર્શ મુદ્રા. પ્રશ્ન 165. તિબેટના બૌદ્ધ ધર્મમાં પંચેન લામાનું શું મહત્વ છે? જવાબ: તેઓ દલાઈ લામા પછી બીજા ક્રમના સૌથી મોટા ધર્મગુરુ છે.
પ્રશ્ન 166. ગુજરાતમાં કડિયા ડુંગરની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? જવાબ: ભરૂચ, ઝઘડિયા પાસે. પ્રશ્ન 167. બૌદ્ધ ધર્મમાં સાંઘિકનો અર્થ શું છે? જવાબ: સમુદાય અથવા સંઘને લગતું. પ્રશ્ન 168. ગૌતમ બુદ્ધે ધર્મચક્ર પ્રવર્તનનો ઉપદેશ કયા ઉદ્યાનમાં આપ્યો હતો? જવાબ: મૃગદાવ, હરણના ઉદ્યાન, સારનાથ. પ્રશ્ન 169. ગૌતમ બુદ્ધના જીવનની કઈ ઘટના સિંહના પ્રતીક દ્વારા દર્શાવવામાં આવે છે? જવાબ: બુદ્ધના પ્રભાવશાળી ઉપદેશો અને શાક્ય સિંહ તરીકેની તેમની ઓળખ. પ્રશ્ન 170. બુદ્ધની મૂર્તિઓમાં ધર્મચક્ર પ્રવર્તન મુદ્રા શું દર્શાવે છે? જવાબ: સારનાથમાં આપેલા પ્રથમ ઉપદેશની સ્થિતિ. પ્રશ્ન 171. ગૌતમ બુદ્ધની મહાપરિનિર્વાણ મુદ્રામાં મૂર્તિ કેવી રીતે હોય છે? જવાબ: જમણા પડખે સૂતેલી અવસ્થામાં. પ્રશ્ન 172. બુદ્ધની મૂર્તિઓમાં વરદ મુદ્રા શું સૂચવે છે? જવાબ: તે દયા, ઉદારતા અને આશીર્વાદ આપવાનું સૂચવે છે, હથેળી બહારની તરફ. પ્રશ્ન 173. ગૌતમ બુદ્ધના જીવનની કઈ ઘટના ચક્ર વ્હીલના પ્રતીક દ્વારા દર્શાવવામાં આવે છે? જવાબ: ધર્મચક્ર પ્રવર્તન, પ્રથમ ઉપદેશ. પ્રશ્ન 174. બૌદ્ધ ધર્મમાં ષડપારમિતામાં કયા 6 ગુણોનો સમાવેશ થાય છે? જવાબ: 1. દાન, 2. શીલ, 3. શાંતિ, ક્ષમા, 4. વીર્ય, ઉત્સાહ, 5. ધ્યાન અને 6. પ્રજ્ઞા. પ્રશ્ન 175. બૌદ્ધ ધર્મમાં પજ્જુન કોને કહેવામાં આવે છે? જવાબ: વર્ષાના દેવતા. પ્રશ્ન 176. બૌદ્ધ ધર્મમાં બોધિચિત્ત એટલે શું? જવાબ: બીજાના કલ્યાણ માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા કે મન. પ્રશ્ન 177. બૌદ્ધ ધર્મમાં નિરોધનો અર્થ શું થાય છે? જવાબ: તૃષ્ણા અને દુઃખનો અંત. પ્રશ્ન 178. બૌદ્ધ ધર્મમાં સમ્યક આજીવિકા એટલે શું? જવાબ: નૈતિક અને પ્રામાણિક રીતે ધન કમાવવું, જેમાં કોઈ જીવને હાનિ ન પહોંચે. પ્રશ્ન 179. ગૌતમ બુદ્ધે સર્વમ દુઃખમના સિદ્ધાંતમાં કયા 3 પ્રકારના દુઃખની વાત કરી છે? જવાબ: 1. દુઃખ દુઃખતા, 2. વિપરિણામ દુઃખતા અને 3. સંસ્કાર દુઃખતા. પ્રશ્ન 180. બૌદ્ધ ધર્મમાં અનિત્યવાદ અથવા ક્ષણભંગવાદનો અર્થ શું થાય છે? જવાબ: સંસારની દરેક વસ્તુ ક્ષણભંગુર છે અને સતત બદલાતી રહે છે. પ્રશ્ન 181. બૌદ્ધ ધર્મમાં ભાવચક્રમાં કયા 6 લોક દર્શાવવામાં આવે છે? જવાબ: દેવ, અસુર, માનવ, પશુ, પ્રેત અને નરક. પ્રશ્ન 182. બૌદ્ધ ધર્મમાં બોધિ પ્રાપ્ત કરવા માટે કયા 3 અવરોધો ક્લેશ દૂર કરવા પડે છે? જવાબ: લોભ, દ્વેષ અને મોહ. પ્રશ્ન 183. બૌદ્ધ ધર્મમાં 5 સ્કંદ કયા છે? જવાબ: રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન. પ્રશ્ન 184. બૌદ્ધ ધર્મમાં અરિહંત અને બોધિસત્વ વચ્ચે શો તફાવત છે? જવાબ: અરિહંત પોતાની મુક્તિ શોધે છે, જ્યારે બોધિસત્વ અન્યોની મુક્તિ માટે પ્રયત્ન કરે છે. પ્રશ્ન 185. બૌદ્ધ સ્થાપત્યમાં વિહાર અને આરામ વચ્ચે શો તફાવત છે? જવાબ: વિહાર સાધુઓના રહેવાનું સ્થાન છે, જ્યારે આરામ એ બગીચો કે શાંત સ્થળ છે, જ્યાં બુદ્ધ રોકાતા હતા. પ્રશ્ન 186. ગૌતમ બુદ્ધે આનંદને સ્ત્રીઓના સંઘમાં પ્રવેશ વિશે શું ચેતવણી આપી હતી? જવાબ: તેમણે કહ્યું હતું કે જો સ્ત્રીઓ સંઘમાં પ્રવેશશે તો શુદ્ધ બૌદ્ધ ધર્મ 1000 વર્ષના બદલે 500 વર્ષ જ ટકશે. પ્રશ્ન 187. બૌદ્ધ ધર્મમાં ઉપાસિકા કોને કહેવાય? જવાબ: બૌદ્ધ ધર્મ પાળનારી ગૃહસ્થ સ્ત્રી. પ્રશ્ન 188. બૌદ્ધ સાધુઓ જ્યારે ગામમાં ભિક્ષા લેવા જાય ત્યારે કયા નિયમનું પાલન કરે છે? જવાબ: તેઓ કોઈપણ 7 ઘરેથી ભિક્ષા લઈ શકે છે અને જે મળે તે સ્વીકારવું પડે છે. પ્રશ્ન 189. બૌદ્ધ મઠોમાં કરવામાં આવતી પબ્બજ્જા વિધિ કોના માટે હોય છે? જવાબ: નવા સાધુ તરીકે સંઘમાં પ્રવેશવા માંગતા વ્યક્તિ માટે. પ્રશ્ન 190. બૌદ્ધ સાહિત્યમાં બુદ્ધ વંશમાં બુદ્ધના કેટલા પૂર્વગામી બુદ્ધોનું વર્ણન છે? જવાબ: 24 બુદ્ધોનું. પ્રશ્ન 191. બૌદ્ધ ધર્મમાં ઉપાસથના દિવસે કયા વધારાના 3 નિયમો પાળવાના હોય છે? જવાબ: બપોર પછી ભોજન ન કરવું, ગાદલા પર ન સૂવું અને શણગાર ન કરવો. પ્રશ્ન 192. બૌદ્ધ સ્તૂપના અંડાકાર ભાગની ઉપરના ચોરસ બોક્સને શું કહેવાય? જવાબ: હર્મિકા. પ્રશ્ન 193. બૌદ્ધ ધર્મમાં સ્તૂપના 4 પ્રકારો કયા છે? જવાબ:
1. શારીરિક 2. પારિભોગિક 3. ઉદ્દેશિક અને 4. સંકલ્પિત. પ્રશ્ન 194. બૌદ્ધ સ્થાપત્યમાં છત્રાવલી સ્તૂપ પર શું સૂચવે છે? જવાબ: તે શ્રદ્ધા, સન્માન અને ત્રિરત્નનું પ્રતીક છે. પ્રશ્ન 195. બૌદ્ધ સ્તૂપના અંડાકાર ભાગ શેનું પ્રતીક છે? જવાબ: તે બ્રહ્માંડ અને શાંતિનું પ્રતીક છે. પ્રશ્ન 196. બૌદ્ધ સ્થાપત્યમાં વેદિકા એટલે શું? જવાબ: સ્તૂપની આસપાસની સુરક્ષાત્મક વાડ કે રેલિંગ. પ્રશ્ન 197. બૌદ્ધ સ્તૂપમાં યષ્ટિ કોને કહેવામાં આવે છે? જવાબ: સ્તૂપની ટોચ પર જે છત્ર ધરાવતો દંડ હોય તેને. પ્રશ્ન 198. બૌદ્ધ સ્થાપત્યમાં મકરાના શિલ્પો ક્યાં જોવા મળે છે? જવાબ: સ્તૂપના તોરણો અને પ્રવેશદ્વાર પર. પ્રશ્ન 199. ગૌતમ બુદ્ધે સપ્તપર્ણી ગુફામાં કઈ મહત્વની ઘટના બની હતી? જવાબ: પ્રથમ બૌદ્ધ ધર્મસભાનું આયોજન થયું હતું. પ્રશ્ન 200. ગૌતમ બુદ્ધે કયા સ્થળે તેલ અને પાણીના ઉદાહરણથી ધર્મ સમજાવ્યો હતો? જવાબ: શ્રાવસ્તીમાં. પ્રશ્ન 201. ગૌતમ બુદ્ધે કયા રાજાને પોતાનું ભિક્ષાપાત્ર ભેટમાં આપ્યું હતું? જવાબ: વૈશાલીના લિચ્છવીઓને. પ્રશ્ન 202. બુદ્ધે કયા સ્થળે તેલના પાત્રનું ઉદાહરણ આપીને એકાગ્રતા સમજાવી હતી? જવાબ: સાકેત, અયોધ્યામાં. પ્રશ્ન 203. ગૌતમ બુદ્ધે કયા નગરને ધર્મનું મહાનગર બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા? જવાબ: પાટલીપુત્ર. પ્રશ્ન 204. ગૌતમ બુદ્ધે કયા સ્થળે પોતે કરેલા યમક પ્રાતિહાર્ય બેવડા ચમત્કાર દર્શાવ્યા હતા? જવાબ: શ્રાવસ્તીમાં. પ્રશ્ન 205. બૌદ્ધ ધર્મની યોગાચાર અથવા વિજ્ઞાનવાદ શાખાના સ્થાપક કોણ હતા? જવાબ: મૈત્રેયનાથ અને અસંગ. પ્રશ્ન 206. કયા બૌદ્ધ ગ્રંથમાં સાધુ સાધ્વીઓ માટેના 227 જેટલા શિસ્તના નિયમો છે? જવાબ: પાતિમોખ. પ્રશ્ન 207. બૌદ્ધ ધર્મની કાવ્ય શૈલીમાં લખાયેલ સૌંદરનંદ કાવ્યના લેખક કોણ છે? જવાબ: અશ્વઘોષ. પ્રશ્ન 208. વિશ્વનો સૌથી જૂનો બૌદ્ધ ગ્રંથ જે છાપકામ દ્વારા બનેલો છે તે ક્યાંથી મળ્યો? જવાબ: ચીનની દુનહુઆંગ ગુફાઓમાંથી. પ્રશ્ન 209. ગુજરાતમાં શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી કચ્છ પાસે કઈ બૌદ્ધ ગુફાઓ છે? જવાબ: સિયોતની ગુફાઓ. પ્રશ્ન 210. બૌદ્ધ ધર્મની ઝેન શાખા કયા દેશમાં સૌથી વધુ લોકપ્રિય છે? જવાબ: જાપાનમાં. પ્રશ્ન 211. બૌદ્ધ ધર્મમાં બોધિસત્વ અવલોકિતેશ્વર કયા ગુણનું પ્રતીક છે? જવાબ: અનંત કરુણા. પ્રશ્ન 212. ગૌતમ બુદ્ધે કયા સ્ત્રી શિષ્યાને જ્ઞાનમાં સર્વોપરી ગણાવ્યા હતા? જવાબ: ખેમા, બિંબિસારની પત્ની. પ્રશ્ન 213. ગૌતમ બુદ્ધે કયા રાજાને રાત દિવસ ધર્મનું પાલન કરવાની સલાહ આપી હતી? જવાબ: કોસલના રાજા પ્રસેનજીતને. પ્રશ્ન 214. બૌદ્ધ ધર્મમાં ષડ અભિજ્ઞા 6 શક્તિઓમાં દિવ્ય ચક્ષુનો અર્થ શું થાય છે? જવાબ: અન્ય જીવોના જન્મ અને મૃત્યુને જોવાની શક્તિ. પ્રશ્ન 215. બુદ્ધની મૂર્તિઓમાં વિતર્ક મુદ્રા શું સૂચવે છે? જવાબ: ચર્ચા, તર્ક અને બુદ્ધના ઉપદેશોનું શિક્ષણ આપવાની સ્થિતિ. પ્રશ્ન 216. બૌદ્ધ સ્થાપત્યમાં હર્મિકામાં શું રાખવામાં આવતું હોય છે? જવાબ: પવિત્ર અવશેષો અથવા ધાતુના પાત્રો. પ્રશ્ન 217. બૌદ્ધ ધર્મમાં પંચશીલનું પાલન કોના માટે અનિવાર્ય ગણવામાં આવ્યું છે? જવાબ: સામાન્ય ગૃહસ્થો, ઉપાસકો માટે. પ્રશ્ન 218. બુદ્ધે જ્યારે પ્રથમ ઉપદેશ આપ્યો ત્યારે તેને ધર્મચક્ર કેમ કહેવામાં આવ્યું? જવાબ: કારણ કે તે આધ્યાત્મિક કાયદાના શાસનની શરૂઆત હતી. પ્રશ્ન 219. બૌદ્ધ ધર્મમાં શૂન્યતાના સિદ્ધાંતને પશ્ચિમી જગતના કયા વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે સરખાવવામાં આવે છે? જવાબ: સાપેક્ષવાદનો સિદ્ધાંત. પ્રશ્ન 220. બૌદ્ધ ધર્મમાં ભિક્ષુણી સંઘની પ્રથમ વડા કોણ હતા? જવાબ: મહાપ્રજાપતિ ગૌતમી. પ્રશ્ન 221. કયા બૌદ્ધ રાજાએ મજ્જંતિક ને કાશ્મીર અને ગાંધારમાં પ્રચાર માટે મોકલ્યા હતા? જવાબ: સમ્રાટ અશોકે. પ્રશ્ન 222. બૌદ્ધ ધર્મમાં અનાગામી પદ એટલે શું? જવાબ: એવો વ્યક્તિ જે મૃત્યુ પછી ફરી માનવ લોકમાં જન્મ લેતો નથી. પ્રશ્ન 223. બુદ્ધના સમયમાં કોસલના રાજા પ્રસેનજીતની કઈ બહેને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો? જવાબ: સુમન. પ્રશ્ન 224. બૌદ્ધ સ્તૂપના અંડાકાર ભાગ પરના ગોળાકાર પથ્થરને શું કહેવાય છે? જવાબ: નીલ. પ્રશ્ન 225.
બૌદ્ધ ધર્મમાં કરુણા અને માયા વચ્ચે શું તફાવત દર્શાવ્યો છે? જવાબ: કરુણા નિસ્વાર્થ છે, જ્યારે માયા એ અજ્ઞાનતાનું પ્રતીક છે. પ્રશ્ન 226. બૌદ્ધ ધર્મની માધ્યમિક શાખાના મુખ્ય ટીકાકાર કોણ હતા? જવાબ: ચંદ્રકીર્તિ. પ્રશ્ન 227. બૌદ્ધ ધર્મમાં સ્વાસ્તિક શેનું પ્રતીક છે? જવાબ: તે બુદ્ધના હૃદય અથવા પગલાંનું પ્રતીક મનાય છે. પ્રશ્ન 228. બૌદ્ધ મઠોમાં લાઇબ્રેરીને શું કહેવામાં આવતું? જવાબ: ધર્મગંજ. પ્રશ્ન 229. બૌદ્ધ ધર્મમાં 3 અગ્નિ કયા છે જે મનુષ્યને બાળે છે? જવાબ: 1. રાગ, આસક્તિ, 2. દ્વેષ અને 3. મોહ. પ્રશ્ન 230. બૌદ્ધ ધર્મમાં બોધિસત્વ વજ્રપાણી કોનું પ્રતીક છે? જવાબ: બુદ્ધની શક્તિનું પ્રતીક. પ્રશ્ન 231. બૌદ્ધ ધર્મની કઈ શાખા દેહને જ બુદ્ધનું મંદિર માને છે? જવાબ: વજ્રયાન અને સહજયાન. પ્રશ્ન 232. ગૌતમ બુદ્ધે બુદ્ધ બન્યા પછી કેટલા સમય સુધી સતત ધ્યાન કર્યું હતું? જવાબ: 7 અઠવાડિયા સુધી બોધિગયામાં. પ્રશ્ન 233. બૌદ્ધ સ્થાપત્યમાં તોરણ પરના અલંકૃત સ્તંભો શું દર્શાવે છે? જવાબ: બુદ્ધના જીવનની મહત્વની ઘટનાઓ અને જાતક કથાઓ. પ્રશ્ન 234. બૌદ્ધ ધર્મ અનુસાર વ્યક્તિના પુનર્જન્મ માટે કયું તત્વ જવાબદાર છે? જવાબ: વ્યક્તિના કર્મો અને અધૂરી તૃષ્ણાઓ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.